નમસ્કાર, ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ત્યાંની સેશન્સ કોર્ટ દ્વારા વનકર્મી પર હુમલા કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। કોર્ટ દ્વારા તમામ 9 આરોપીઓને 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જેમાં ચૈતરભાઈ વસાવાની પત્નીનો પણ સમાવેશ થાય છે। આ ફેસલાના કારણે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનું એમએલએ પદ પણ ખતરામાં છે। જોકે તેઓ હાઈકોર્ટ જવાની તૈયારીમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ગુજરાતના રાજકારણ માટે સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીનો ચર્ચિત ચહેરો અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડાની કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા છે। નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને અને તેમની પત્ની શકુંતલાબેન સહિત તમામ 9 આરોપીઓને 7 વર્ષની કેદ અને 25,000નો દંડ ભરવાનો હુકમ કર્યો છે। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા ભરૂચ અને નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ ધારાસભ્ય ચૈતરભાઈ ઉપર આરોપ હતો કે તેમણે વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી અને માર માર્યો હતો અને આ ઘટના બાદ ચૈતરભાઈ વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું। લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે। તેમના ઉપર આરોપ છે કે તેઓએ વનકર્મીને ઘરે બોલાવી ધમકી આપી અને હવામાં ગોળીબાર પણ કર્યો હતો તેવું સરકારી વકીલ જણાવી રહ્યા છે। સરકારી વકીલ વંદનાબેન ભટ્ટે જણાવ્યું હતું કે વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કરાવ્યું હતું। આ બાબતને લઈ ચૈતરભાઈ વસાવાએ તે કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધાકધમકી આપી હવામાં ગોળીબાર કર્યો હતો અને ધોલટપાટ કરી હતી અને અધિકારીઓએ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેવા પુરાવા પણ મળી આવ્યા હતા। તેના બીજા જ દિવસે ચૈતરભાઈ વસાવાના પીએ અને લોકોએ કર્મચારીઓ પાસે 30,000 મળીને કુલ 60,000 માંગ્યા હોવાની પણ આરોપ લગાવવામાં આવ્યા હતા અને ફોરેસ્ટ કર્મચારીઓ પાસે પૈસા ન હોવાથી તેઓએ એટીમાંથી પૈસા ઉપાડી અને પૈસા ન નીકળતા તેમણે પોતાના ઉપરી અધિકારીઓને ફોન કર્યો હતો અને આ કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા તમામ સરકારી સાક્ષીઓ અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે આજે 5 પુરુષ અને 4 સ્ત્રી સહિત કુલ 9 આરોપીઓને દોષી જાહેર કરી 7 વર્ષની કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે।